નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર થઈ છે। મુખ્યમંત્રીએ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા છે। પ્રાથમિક તપાસ અવલોકનના આધારે જ કડક પગલાં લીધા। એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઇજનેર ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। સાથે સાથે એક મદદનીશ ઇજનેરને પણ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। તો બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર થઈ છે અને મુખ્યમંત્રીએ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા છે અને માત્ર પ્રાથમિક રિપોર્ટના આધારે જ મુખ્યમંત્રીએ 4 જેટલા ઇજનેરને ફરજ મોકૂફ કર્યા છે। મહત્વનું છે કે હજુ પ્રાથમિક તપાસ અવલોકનના આધારે જ આ કડક પગલાં લીધા છે। બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અહીંયા ધારદાર અસર જોવા મળી છે અને મુખ્યમંત્રીએ તમામ 4 જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા છે। પ્રાથમિક રિપોર્ટના આધારે જ, પ્રાથમિક તપાસ અવલોકનના આધારે જ આ કડક પગલાં લેવામાં આવ્યા છે। તો બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 17 પહોંચ્યો છે, પરંતુ મુખ્યમંત્રીએ જવાબદાર અધિકારીઓ સામે આ કડક પગલાં લીધા છે અને હજુ માત્ર પ્રાથમિક રિપોર્ટના આધારે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ 4 જેટલા કાર્યપાલક ઇજનેર સામે પગલાં લીધા છે અને એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઇજનેર ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। સાથે સાથે એક મદદનીશ ઇજનેરને પણ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને 24 કલાકમાં જ સરકારે આ ધારદાર અસર જે છે ગુજરાત ફર્સ્ટના અહેવાલની જોવા મળી રહી છે અને કડક પગલાં લીધા છે। ગુજરાત ફર્સ્ટ ફરી એકવાર પ્રજાનો પ્રચંડ અવાજ બન્યું છે। મુખ્યમંત્રીએ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લીધા છે અને તાત્કાલિક આ તમામ 4 જેટલા ઇજનેરને ફરજ મોકૂફ કર્યા છે। તો વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ અને ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત ફર્સ્ટની ફરી એક વખત ધારદાર અસર જોવા મળી રહી છે અને 24 કલાકમાં જ મુખ્યમંત્રીએ કડક પગલાં લીધા છે, માત્ર ને માત્ર પ્રાથમિક રિપોર્ટના આધારે જ। આજ સવારે જ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં માર્ગ મકાન વિભાગની એક મહત્વની હાઈ લેવલ બેઠક મળી હતી, જેની અંદર સીએમઓના અધિકારી અને આરએનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત હતા। આ સવારની બેઠકમાં જ મુખ્યમંત્રી તરફથી એ નિર્દેશ આપવામાં આવ્યા હતા કે આજ સાંજ સુધીમાં ઓફિસ અવર્સ પૂરા થાય તે પહેલા આ બ્રિજ દુર્ઘટનાના જે પણ પ્રાથમિક કારણો છે, પ્રાથમિક અહેવાલ જે છે તે જે કમિટી બનાવવામાં આવી છે તે રાજ્ય સરકારને સુપ્રત કરે અને પ્રાથમિક રીતે આ ગંભીર બેદરકારીની અંદર, ગંભીર દુર્ઘટનાની અંદર કોની જવાબદેહી બની છે, કયા અધિકારીની જવાબદેહી બની છે, તેની અધિકારીઓની જવાબદેહી ફિક્સ કરવામાં આવે અને તેની સામે પગલાં લેવામાં આવે। આ પ્રકારના નિર્દેશ આજે સવારે જ જે મુખ્યમંત્રીએ બેઠક કરી તેની અંદર આપી દેવામાં આવ્યા હતા અને હવે રાજ્ય સરકાર તરફથી આ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને જવાબદેહ અધિકારીઓ જે છે તેની સામે પગલાં લેવાની શરૂઆત કરી છે। 4 જેટલા અધિકારીઓ માર્ગ મકાન વિભાગના જે છે તેને તાત્કાલિક ધોરણે ફરજ મુક્ત કરવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। માર્ગ મકાન વિભાગના એક કાર્યપાલ ઇજનેર અને 2 નાયબ કાર્યપાલ ઇજનેર સહિત એક મદદનીશ ઇજનેર જે છે તેને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે। આ માત્ર પ્રાથમિક અહેવાલ છે, પ્રાઇમા ફેસી રિપોર્ટ છે। આ બાદ 30 દિવસની અંદર રાજ્ય સરકારને જે ગઈકાલે 6 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે તે સંપૂર્ણ અહેવાલ જે છે તે રાજ્ય સરકારને સબમિટ કરાવશે, જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ બ્રિજ દુર્ઘટનાની અંદર રાજ્ય સરકારે જેમને જવાબદેહ ગણ્યા છે, જેમની બેદરકારી અને જેમના પાપના કારણે આ પ્રકારે આપે જે ઉલ્લેખ કર્યો તે અત્યાર સુધીમાં 17 જેટલા લોકોના મૃત્યુ જે છે તે થયા છે તેવા અધિકારીઓ છે। તેમાં NM નાયકાવાલા કાર્યપાલ ઇજનેર, આ ઉપરાંત યુસી પટેલ જે નાયબ કાર્યપાલ ઇજનેર છે તેને સસ્પેન્ડ કરાયા છે। RT પટેલ નાયબ કાર્યપાલ ઇજનેર ને પણ સસ્પેન્ડ કરાયા છે અને જેવી શાહ મદદનીશ ઇજનેર ને રાજ્ય સરકાર તરફથી સસ્પેન્ડ કરાયા છે। આ એ અધિકારીઓ છે જેમનું મેન્ટેનન્સની આ બ્રિજની જે છે તે સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી। તેમને આ બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને ત્યારબાદ આ બ્રિજ ઓપરેબલ છે કે નહીં તેની પણ વિગતો આપી હતી અને તેના કારણે તેમની જવાબદેહી ફિક્સ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે।
મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે આ પ્રકારની હવે ભવિષ્યની અંદર પણ ભૂલ ન થાય તે માટે પણ જે કમિટી છે તે પોતાના સજેશન સુઝાવ રજૂ કરશે, પરંતુ પ્રાથમિક અહેવાલના આધારે રાજ્ય સરકારે 4 અધિકારીઓ પર તવાઈ બોલાવી છે અને તેમને તાત્કાલિક અદરથી ફરજ મુક્ત કર્યા છે. જીની કુંજ આપ જોડાયેલા રહેજો. સંવાદદાતા ઉમંગ પણ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. ઉમંગ, ફરી એક વખત ગુજરાત ફર્સ્ટ જે છે તે પ્રચંડ અવાજ પ્રજાનું બન્યું છે. જ્યારથી આ દુર્ઘટના સર્જાઈ છે આપ સ્થળ પર સતત રિપોર્ટિંગ કરી રહ્યા છો અને હવે માત્ર 24 કલાકમાં જ સરકારે કડક પગલાં લીધા છે. ઉમંગ, બિલકુલ નાયકાવાલા કે જેણે એવી વાત કરી હતી કે આ બ્રિજ હજી 10 વર્ષ ચાલે એવો છે અને ભાઈ જે વખતે દુર્ઘટના બની એ વખતે પણ અહીંયા હાજર હતા અને આપણે વિડીયો પણ એ બતાવ્યો હતો કે આ ભાઈ છે ફાંકા ફોજદારી કરતા હતા, કેવી રીતે એન્જિનિયર બની ગયા એ એમને પણ નહોતી ખબર અને એના જ કારણે જે સમિતિ અહીંયા પહોંચી હતી એ કમિટીએ પ્રાથમિક રિપોર્ટ જે આપ્યો રિપોર્ટના આધારે કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર એમ કરીને 4 અધિકારીઓ છે તેમને ફરજ મોકૂફ કરી દેવામાં આવે છે, તેમને નોકરીમાંથી તરબતર કરી દેવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને એટલા માટે જ જ્યારે પણ કંઈ પણ આવી ઘટનાઓ બને છે પ્રાથમિકતા ગુજરાત ફર્સ્ટની હોય છે કે કોનો વાંક હતો, ક્યાં વાંક હતો અને કેવી રીતે વાંક હતો એ તમામ દસ્તાવેજી પુરાવાઓથી માંડે હોય કે પછી વિડીયો આધારિત કોઈ પણ પુરાવા હોય તો એ સરકાર સુધી રજૂ કરવાનું કામ એ ગુજરાત ફર્સ્ટે કર્યું છે અને એટલા માટે જ્યારે તપાસ કમિટી અહીંયા પહોંચી હતી આ જે જગ્યા છે ત્યાં આગળ પણ પુલનું નિરીક્ષણ પણ તેઓએ કર્યું હતું, બોટની અંદર બેસીને પણ તે ગયા હતા અને તેને લઈને જ જે પ્રથમ રિપોર્ટ જે આપવામાં આવ્યો હતો રિપોર્ટના આધારે 4 અધિકારીઓ જે હતા તેને રોડ એન્ડ બિલ્ડિંગના તેમને 4ને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, ફરજ મોકૂફ કરી દેવામાં આવે છે અને એટલા માટે જ કે જે વ્યક્તિ એવું કહી રહ્યો હતો કે હજી આ બ્રિજ 10 વર્ષ ચાલે એવું છે, બ્રિજની સ્ટેબિલિટી 100 વર્ષ સુધીની હોય છે, આમ હોય છે તેમ હોય છે, બ્રિજને કંઈ ન થાય અને અભણ વ્યક્તિ આખરે એ ઘરે બેસતો થઈ ગયો છે. એનું કારણ હતું કે કઈ રીતે ઇજનેર બની ગયો, ક્યાંથી ભણીને આવ્યો હશે અને શું એને અહીંયા સ્ટ્રક્ચરનું જે માપદંડ છે જોયા હશે કે કેમ, એની સ્ટેબિલિટી વિશે પણ એને તપાસ કરી હશે કે કેમ અને એના જ કારણે આ બહુ મોટી દુર્ઘટના થઈ હતી અને આખરે પ્રથમ જે રિપોર્ટ આવ્યો છે હજી પણ રાજ્ય સરકાર છે ઘણા બધા પગલાં આમાં લઈ શકે છે. મહત્વની વાત છે કે આ તો પ્રાથમિક રિપોર્ટના આધારે પગલાં લેવામાં આવે છે. બીજી મહત્વની વાત કે બ્રિજ સ્ટેબિલિટી લઈને જે પણ લોકોની જવાબદારી ઊભી થતી હશે તેમના સામે પણ રાજ્ય સરકાર છે પગલાં લેશે અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે જે ગઈકાલથી લઈ અને અત્યાર સુધી પણ સતત રેસ્ક્યુ ઓપરેશન જે ચાલી રહ્યા છે, 2 ટ્રક ફસાઈ હતી તેને પણ બહાર કાઢવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આવડી મોટી દુર્ઘટનાની અંદર પ્રાથમિક રિપોર્ટના આધારે રાજ્ય સરકારે 4 જે અધિકારીઓ હતા તેમને સસ્પેન્ડ કર્યા છે અને વધુ જે તપાસ છે એ પણ જે તપાસ કમિટી નીમવામાં આવી હતી જેમાં 6 સભ્યોનો સમાવેશ છે. 6 સભ્યોએ જે રિપોર્ટ આપ્યો હતો અને રિપોર્ટના આધારે 4 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. જી ઉમંગ, આપ જોડાયેલા રહેજો. તો ફરી એક વખત પ્રજાનો પ્રચંડ અવાજ ગુજરાત ફર્સ્ટ બન્યું છે અને પ્રાથમિક રિપોર્ટના આધારે જ 4 જેટલા ઇજનેરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. મદદનીશ ઇજનેર જેવી શાહને પણ ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. સાથે સાથે ગુજરાત ફર્સ્ટ જ્યારેથી આ દુર્ઘટના સર્જાઈ સતત રિપોર્ટિંગ કરી રહ્યું છે અને માત્ર ને માત્ર 24 કલાકમાં જ ગુજરાત ફર્સ્ટ ફરી એક વખત ગુજરાતની જનતાનો અવાજ બન્યું છે અને 24 કલાકમાં જ મુખ્યમંત્રીએ તમામ જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક પગલાં લીધા છે. માત્ર 24 કલાકમાં જ 4 જેટલા ઇજનેરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. હજુ પણ ઘણા બધા નામો ખુલશે. આ તો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે અને તેના આધારે જ ઘટનાના 24 કલાકના સમયમાં જ સરકારે આ કાર્યવાહી કરી છે. આઉટપુટ હેડ મુફદ્દલ લાઈવ જોડાઈ ગયા છે. મુફદ્દલ, માત્ર 24 કલાકમાં જ દાદાનો દંડો ફર્યો છે અને ક્યાંક ને ક્યાંક આ 4 જેટલા ઇજનેરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. હજુ પણ ઘણા બધા લોકો જે છે તે અધિકારીઓ જે છે તે પણ સામે આવી શકે છે. દીપિકા, આમાં આપણે એવું નહીં કહીએ કે 24 કલાકમાં સરકારે કાર્યવાહી કરી છે. આપણે એવું કહીશું કે 24 કલાકમાં સરકારને કાર્યવાહી કરવી પડી છે. આ દુર્ઘટના બાદ ગુજરાતની જનતાનો જે રોષ હતો, ગુજરાતની જનતામાં જે ગુસ્સો હતો એ બધાને ખબર છે અને એ ગુસ્સાને જ આપણે શાસન સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું અને આપણે અવાજ બન્યા હતા, ગુજરાતની જનતાનો અવાજ બન્યા હતા કે સાહેબ હવે જાગી જાઓ, હવે તમારે આક્રમક, આકરા અને ત્વરિત પગલાં લેવા પડશે. તો જ જનતાનો જે ભરોસો ડગમગી ગયો છે એમાં કોઈ બદલાવની સ્થિતિ આવશે. ગુજરાત ફર્સ્ટ ગઈકાલથી જ કર્યું હતું કે જે કાર્યપાલક ઇજનેર છે NM નાયકાવાલા, જેણે સ્થળ પર જઈને તપાસ કરી હતી, એ તપાસના દ્રશ્યો પણ ગુજરાત ફર્સ્ટે ગઈકાલે એક્સક્લુઝિવ રિપોર્ટમાં બતાવ્યા હતા કે આ એ નાયકાવાલા છે, આ એ સરકારી અધિકારી છે
જેમને કદાચ માનવ જીવનની કોઈ કિંમત જ નથી, એટલે જ એણે જ્યારે તપાસ કરી હતી નજર સામે દેખાતું હતું કે બ્રિજ પડું થાય એટલો જર્જરિત હાલતમાં છે, છતાં પણ એણે એવો રિપોર્ટ ન કર્યો. ઉપરથી કેમેરા સામે કહે છે કે બ્રિજમાં મેજર ડેમેજ નહોતું, અને આ જે એની કાર્યક્ષમતાનો અભાવ હતો, આ જે એની ગંભીર બેદરકારી હતી, આ જે એનું મોટું પાપ હતું, એ પાપ સામે 24 કલાકમાં આ એ ઘટના છે કે જે ઘટના બાદ સરકારે 24 કલાકમાં પગલાં લેવા પડ્યા છે, અને 4 જે અધિકારીઓ છે એના ઉપર કાર્યવાહીનો કોરડો વીંજવો પડ્યો છે. કેમ કે જનતા ત્રાસી ગઈ હતી એક પછી એક દુર્ઘટનાથી, જનતા ત્રાસી ગઈ હતી તંત્રની અવ્યવસ્થાથી, જનતા ત્રાસી ગઈ હતી આંખે પાટા બાંધીને એસી કેબિનમાં બેસી રહેતા અધિકારીઓથી. એટલે સરકારે પગલાં લેવા જરૂરી હતા, અને આ મેસેજ છે, આ મેસેજ છે ગુજરાતના તમામ જિલ્લામાં, તમામ તાલુકામાં જે પણ વહીવટી અધિકારી છે, જે ખંધા તંત્રના બોગસ બાબુઓ બનીને બેસી ગયા છે, એમને આ સીધો મેસેજ છે સરકારનો કે જનતાની આવી ખરાબ હાલત થશે તો હવે સરકાર તમને નહીં છોડે, અને ચોથી જાગીર પણ પ્રચંડ અવાજ બનીને જનતાનો આ જ રીતે અવાજ ઉઠાવતી રહેશે, અને એ પછી સરકારે પગલાં લેવા પડશે. હજુ પણ એ ઘટના બન્યા બાદ 17 મોત થઈ ગયા બાદ સતત ગુજરાત ફર્સ્ટ, ગુજરાતની જનતાનો પ્રચંડ અવાજ બનીને એક જગ્યાએથી જર્જરિત બ્રિજના અહેવાલ બતાવી રહ્યા છે સરકારને, અને અપીલ કરી રહ્યા છે કે જાગી જાઓ સરકાર, હજુ પણ કોઈ દુર્ઘટના ઘટે એ પહેલા જેટલા પણ જર્જરિત બ્રિજ છે એનું સમારકામ કરાવો. ધર્મેશ પણ આપણી સાથે જોડાયા છે. ધર્મેશ, ગઈકાલે જ આપણે કહ્યું હતું કે આ કાર્યપાલક ઇજનેર એનએમ નાયકાવાલાનું સૌથી મોટું પાપ છે, એના કારણે આ બ્રિજ તૂટ્યો, એના કારણે 17 જિંદગી મહી નદીમાં ડૂબી ગઈ. આજે એના પર કાર્યવાહીનો કોરડો. બદલ કાલે આપણે જે ગુજરાત ફર્સ્ટે જે પ્રજાનો અવાજ એટલે પ્રજાના જે જન્મત આવ્યો હતો એ આપણે દર્શાવ્યું, અને એ મુખ્યમંત્રી સહિત શાસકો સુધી પહોંચ્યું એ બહુ મોટી વાત છે. કારણ કે જે નાયકાવાલા છે કાર્યપાલક ઇજનેર, એ એવું કહેતા હતા કે 100 વર્ષ સુધી પુલનું આયુષ્ય હોય. અરે ભાઈ, એ તો અમને ખબર છે, પરંતુ 43 વર્ષે ગાબડામાં તમે ઊભા છો, તમે ખાડા પાસે ઊભા છો, અને તમે કીધું મેજર કોઈ પુલમાં ક્ષતિ નથી. આવા રિપોર્ટ તમે ત્યાં આપો છો, તમને જિલ્લા પંચાયતનો સદસ્ય રજૂઆત કરે તો એનું કોઈ સાંભળો નહીં, અને પછી આ જ્યારે આ કાર્યવાહી થાય તો 17 જેટલા, અત્યારે મરણ આંક પર 17 જેટલો પહોંચ્યો છે. તો આ રીતે ભોગ લેવાય. લોકોનો માનવ મૂલ્યની કિંમત સરકારે સમજી છે, અને સરકારે જે આ અધિકારીઓ પર કામે, એમ હજુ કહું છું કે ગુજરાત ફર્સ્ટે એવા મોતના તાંડવ સમા બ્રિજ પણ મૂક્યા છે. મુખ્યમંત્રી સહિત સરકાર આ તાંડવ જે ભવિષ્યમાં ન થાય એને માટે દરેક જિલ્લા મથકે, કારણ કે યાદી સહિત આપણે આપ્યું છે. અને નાયકાવાલામાં તો ગઈકાલે ગુજરાત ફર્સ્ટે સવારથી જ કીધું હતું કે સાંજ સુધીમાં સસ્પેન્ડ થવા જોઈએ, કારણ કે એમની જે બોડી લેંગ્વેજ, એમનું જે પોતે સ્થળ ઉપર જે ખાડામાં ઊભા હતા, એ ખાડામાં એમ કહેતા હતા. ધર્મેશ, આપણે તક્ષશિલા કાંડ જોયો, આપણે વડોદરાનો હરણી બોટ કાંડ જોયો, આપણે મોરબીની પુલ દુર્ઘટના જોઈ, આપણે આ રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન કાંડ જોયો. સરકારે 24 કલાકમાં ત્વરિત એમ રિપોર્ટ પણ સબમિટ થઈ જાય. આ જે તંત્ર, ખંધુ તંત્ર જે ઊંઘતું રહેતું હતું આંખે પાટા બાંધીને, રિપોર્ટ પણ સબમિટ કરી દે, અને સરકાર 24 કલાકમાં કોરડો પણ વીંજી દે. અને મુફદ્દલ સ્કીન ઉપરનો રિપોર્ટ હતો, આ સ્કીન ઉપરનો રિપોર્ટ હતો. એક બાજુ કલ્પાંત હતો ને એક બાજુ આવા અધિકારીઓના પાપે જે નિવેદનો આવતા હતા એ આપણે લાઈવ દર્શાવતા હતા. એટલે જ સરકારને એમ થયું હોય કે જે માણસ ખાડા પાસે ઊભો હોય, કાર્યપાલક ઇજનેર હોય, અને એમ કે 100 વર્ષનું આયુષ્ય હોય, અમને પણ ખબર છે કે ભાઈ કેટલા સ્ટેટના પુલો હજી એમને એમ છે, પણ એ જે ખાડા પાસે ઊભીને એમ કે કોઈ ક્ષતિ જ નથી, મેજર રિપોર્ટ નથી, અમે ખાડા પૂરી દીધા. અરે ખાડા નહીં, આ ખાડો હતો એટલા મોતનો કૂવો બન્યો. બિલકુલ ધર્મેશ, અને છેલ્લા 24 કલાકથી આપણે એટલે જ લગાતાર ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી, અલગ અલગ તાલુકામાંથી, અલગ અલગ શહેરમાંથી, અલગ અલગ ગામમાંથી એવા અનેક જર્જરિત બ્રિજના રિપોર્ટ્સ બતાવી રહ્યા છે. રિયાલિટી ચેક કરીને જે કામ તમારું છે, તમારા આ ઇજનેરો, ખંધા ઇજનેરો કે જે હવે ઘર ભેગા કર્યા છે તમે, એવા હજુ બીજા ઘણા છે આ સિસ્ટમની અંદર. આ સિસ્ટમનો સડો દૂર કરવો હશે તો મોટા પાયે સર્જરી કરવી પડશે, અને આ 4 થી નહીં ચાલે. હજુ પણ આ જે જર્જરિત બ્રિજોને એમને ધમધમવા દે છે, એ બધાને ઓળખીને પકડો, ઘર ભેગા કરો. હું મારા સહયોગી વિનોદને પણ બોલાવીશ, કેમ કે ગઈકાલે જ્યારે એનએમ નાયકાવાલાનો રિપોર્ટ આપણે બતાવ્યો ત્યારે હું, વિનોદ, વિજય, ધર્મેશ, અમે ચારે આ વાત કહી રહ્યા હતા કે આ એ બાબુઓની નાપાકી છે, નાલાયકી છે, નફટાઈ છે, જેના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. વિનોદ,
24 કલાકમાં કાર્યવાહીનો કોડ? 24 કલાકમાં કાર્યવાહી થઈ એ ખૂબ સારી વાત છે, પણ મારી દ્રષ્ટિએ તો હજી આ કાર્યવાહી વહેલી થઈ જવાની જરૂર હતી. કારણ કે જે રીતે એ નફ્ફટ નાયકાવાલા ઓન કેમેરા ખોટું બોલી રહ્યો હતો, આટલા લોકોના મોત પછી પણ શરમનો જાણે છાંટો ન હોય એવી રીતેનું વર્તન હતું. કારણ કે જે બ્રિજનું જાતે ઇન્સ્પેક્શન કર્યું છે, જે બ્રિજની અનેક ફરિયાદો મળી છે, જે બ્રિજને લઈ અને સોશિયલ મીડિયામાં વારંવાર એના વિડીયો પોસ્ટ થયા છે, તે બ્રિજ ઉપરથી નીકળતો તમામ વ્યક્તિ કહી રહ્યો છે કે આ બ્રિજ જર્જરિત છે, ગમે ત્યારે પડી જશે, પણ એ નાયકાવાલાને બ્રિજમાં કોઈ મેજર ખામી દેખાતી નહોતી. એના કારણે જો જ તંત્ર વહેલું જાગ્યું હોત તો કદાચ આપણે આ ચર્ચા ન કરતા હોત. પરંતુ આવા નફ્ફટ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસવા સિવાય એમની પાસે બીજું કોઈ કામ નથી. આવા અધિકારીઓના પાપે જે પ્રકારની દુર્ઘટના સર્જાઈ, ગુજરાત ફર્સ્ટ આ દુર્ઘટના બાદ આખા રાજ્યના બ્રિજોનું રિયાલિટી ચેક બતાવી રહ્યું છે. સરકાર હજી પણ એક્શનમાં આવી અને જો પગલાં લેશે તો ઘણી બધી મોટી દુર્ઘટનાઓથી બચી જવાશે. બાકી ઠેર ઠેર આ પ્રકારના મોતના માંચડા સમાન બ્રિજો ગુજરાતમાં ઊભા છે. ક્યાંક પિલરમાં લોચો છે, ક્યાંક પેરાફિટમાં લોચો છે, ક્યાંક રોડમાં લોચો છે. એટલે અનેક લોચાઓવાળા બ્રિજ આજે અનેક વાહનો એ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે. વહેલી તકે આ બધા જ બ્રિજોનું નિરાકરણ લાવવામાં આવે અને જે જરૂરિયાત હોય એ પ્રમાણે રિપેર કરવામાં આવે. જ્યાં ભારે વાહનોને પ્રતિબંધિત કરવાના હોય ત્યાં કરવામાં આવે. અહીંયા મહત્વની વાત એ છે કે સરકાર જ્યારે આગ લાગે ને ત્યારે જ કૂવો ખોદવા બેસે છે. કાલે અચાનક જાહેરનામું બહાર પાડી દીધું કે આ ભારે વાહનો માટે પ્રતિબંધિત રોડ છે, પણ એના માટેની બીજી ઓલ્ટરનેટ વ્યવસ્થાઓ તો તમે કરેલી જ નહોતી. કારણ કે અત્યાર સુધી બધા આ જ વાહનો બ્રિજ ઉપરથી ચાલતા હતા. એટલે લોકોને હાલાકી પડે નહીં અને આ જે બ્રિજ છે એના માટે કામ થાય, એના માટે જરૂરી છે સારા અધિકારીઓ. પણ જો આ જ પ્રકારના અધિકારીઓ હશે અને આ જ પ્રકારે કામ ચાલશે તો ઘણી મોટી દુર્ઘટનાઓ ગુજરાતમાં બની શકે છે. પણ આજે અધિકારીઓને હટાવવામાં આવ્યા, ફરજ મોકૂફ કરવામાં આવ્યા, એ એક સારો અને આવકારદાયક નિર્ણય છે. પણ હજી જે મોટા મગરમચ્છો ગુનેગાર છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય તો લોકોનો સરકાર ઉપર ભરોસો જળવાઈ રહે. જી બિલકુલ, આભાર વિનોદ જોડાયા તે બદલ. એટલે કે હજુ પણ ગુજરાત પર સતત રિયાલિટી ચેક કરી રહ્યું છે. દરેક તાલુકા, જિલ્લા, શહેરમાં આવા અનેક બ્રિજ જે છે તે આવેલા છે જર્જરિત. ક્યાંક સરકાર આવા તમામ અહેવાલો પર ધ્યાન આપે અને વહેલી તકે આવા બ્રિજને સત્વરે બંધ કરે તો હજુ પણ આવી કોઈ બીજી દુર્ઘટનાની રાહ ન જોવી પડે.